ગૌતમ મુનિ પર બ્રહ્મને પ્રાપ્ત કરેલા મહાઋષિ હતા, તપસ્વી હતા, યોગી હતા. એની પત્ની એ સતી હતા. બંને ખૂબ પ્રેમાળ જીવન જીવતા હતા, ભગવાનની સેવા કરતા હતા. પણ એક દિવસ એવું બન્યું કે ઇન્દ્ર અને ચંદ્ર આ બંને અહીંથી પસાર થતા હતા. હવે ગૌતમનો વાંક એટલો જ હતો કે એના પત્ની બહુ રૂપાળા હતા, ઋષિ કન્યા હતા. એના તપના પ્રભાવે એના મુખ ઉપર એનું તેજ હતું સાહેબ, એટલે અત્યંત રૂપાળા હતા અહલ્યાદેવી. આ ઇન્દ્ર અને ચંદ્રની કુદ્રષ્ટિ પડી અને એને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કર્યા ઇન્દ્ર અને ચંદ્રએ. એક દિવસે રાત્રે 2 વાગે કુકડો બોલ્યો. પેલા તો કુકડા જતા ને, કુકડા બોલે ને સવાર પડતા. આ આલારામ ને મોબાઈલ ને ત્યારે કઈ હતા નહીં સાહેબ. અને કુકડા સારા હતા કે બ્રહ્મ મુહૂર્ત થાય ત્યારે જ બોલતા હો, આડે 1:30 વાગે ન બોલતા, ત્યારે જ બોલતા. એમ નહીં આજે બોલે છે પણ આપણને સંભળાતું નથી સાહેબ. આજે પક્ષીઓ બોલે છે 4:30 વાગે ને 5 વાગે પક્ષીઓનો કલરવ સંભળાય. જે 4 વાગે ઉડતા હોય ને એને સંભળાય. પણ હવે ઘણા લોકો તો 3 વાગે ઇન્સ્ટાગ્રામ બંધ કરે. ઈ હું ધૂળ ઉઠે 4 વાગે, ફેસબુક બંધ થાય 3 વાગે, ઈ 4 વાગે કેવી રીતે જાગતા હો? બ્રહ્મ મુહૂર્તમાં જે જાગે ને એનું આયુષ્ય પણ લંબાય, એનું આયુષ્ય મોટું થાય. શાસ્ત્ર કે છે, હું નથી કહેતો. અને કુકડા 4 વાગે 4:30 વાગે બોલતા એટલે બધા જાગી જતા. બધાને ખબર પડી જાય કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. અને પછી બધા સ્નાન કરવા જાય. ગૌતમ મુનિ 4:30 વાગે સ્નાન કરવા જતા ગંગાજીના પ્રવાહમાં. કુકડો બોલ્યો. આ બનાવટી કુકડો હતો. કુકડો કોણ બન્યું તું? ચંદ્ર કુકડો બનીને આવ્યો હતો. અને ઇન્દ્રએ ગૌતમ મુનિનું રૂપ લીધું હતું અહલ્યાનું સતીત્વ ભંગ કરવા માટે. ગૌતમને 2 વાગે ઉઠાડીને ગંગાજીએ મોકલી દીધા. પણ ગૌતમ મુનિ પરાત્પર બ્રહ્મને પ્રાપ્ત કરેલા મહાઋષિ હતા ભાઈ. ગંગાજીએ જઈ અને આકાશ તરફ દ્રષ્ટિ કરી. તારા મંડળની સ્થિતિ જોઈને સમજી ગયા કે હજી રાતના 4:30 થયા નથી. આ બનાવટી કુકડો બોલ્યો. નક્કી મારી સાથે છેતરપિંડી થઈ. અને ગૌતમ મુનિએ દોટ મૂકી પોતાના આશ્રમ તરફ. જ્યાં આશ્રમમાં પ્રવેશ કર્યો ને ત્યાં તો ઇન્દ્ર મહારાજ ગૌતમના હુબહુ રૂપ લઈ અને સતીત્વ ભંગ કરીને બહાર પધાર્યા. ગૌતમ મુનિએ કહ્યું, વાહ વાહ ઇન્દ્ર મહારાજ, તમે તો જબરું કામ કરી દીધું. બંનેને શ્રાપ આપ્યો ગૌતમે. એટલો ક્રોધ આવ્યો. ઇન્દ્ર અને ચંદ્ર બંનેને શ્રાપ આપી દીધો. બંનેને તો શ્રાપ દીધો, સાથે સાથે ક્રોધમાં ને ક્રોધમાં એના પત્ની અહલ્યાનો કાંઈ વાંક હતો નહીં, છતાં એને શ્રાપ આપ્યો, જાઓ તમે શિલા બની જાઓ. વિશ્વામિત્રજી કહે, મહારાજ આ એટલા વર્ષોથી, એટલા યુગોથી આ અહલ્યા તમારી રાહ જોવે. રામની ચરણની રજ મળે ને તો એની મુક્તિ થાય. પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, મોહા ગંધામાં, મોહા સુગંધામાં, પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, મોહા મત્સ્ય ગંધામાં, મોહા સુગંધામાં જૂને મોહા મત્સ્ય ગંધામાં, મોહા સુગંધામાં, ઇન્દ્ર ચંદ્ર
સરખા લોભાણા ઇન્દ્ર ચંદ્ર સરખા લોભાણા ગૌતમની ભામા ગૌતમની માં જુઓ ને ભાઈ સુવમળ છે વનિતામાં જુઓ ને ભાઈ સુવમળ છે પારાસર પ્રભુતાને ત્યાગી અને મોહા મત્સ્યગંધામાં મહાભારતની કથા પારાસરનું કેટલા જન્મોનું તપ હતું એક મત્સ્યગંધામાં મોહિત થયા અને જન્મો જન્મનું તપ વયું ગયું પણ મહાપુરુષો એમને મોહ ન પામે હો કઈ કાળને એની જરૂર હોય એક મોતી પકાવવું હતું વેદ વ્યાસ રૂપી એટલે પારાસરે યુગો યુગોનું પોતાનું તપ જતું કરી અને એ નક્ષત્રમાં એ મત્સ્યગંધાની સાથે પોતાનું એ સંસાર શરૂ કર્યો એમાંથી જ વેદ વ્યાસજી પ્રગટ થયા ઇન્દ્રને ચંદ્રને શું ઘટતું હતું હે આખું સ્વર્ગનું રાજ્ય છે સાહેબ એને શું ઘટતું હતું કે અહીંયા ધક્કા ખાધા પારાસર પ્રભુ તાને ત્યાગી પારાસર પ્રભુ તાને ત્યાગી મોહા મત્સ્યગંધામાં મોહા મત્સ્યગંધામાં ઇન્દ્ર ચંદ્ર સરખા લોભાણા ઇન્દ્ર ચંદ્ર સરખા લોભાણા ગૌતમની ભામાં જુઓ ને ભાઈ સુવમળ છે વનિતામાં જુઓ ને ભાઈ શું વમળ છે વનિતામાં સારા સારા યોગીઓ પોતાના તપના ત્યાગ કરી દીધા છે હો વિશ્વામિત્ર જેવાને પણ ભાન ભૂલાવ્યા આ છે સંસારની માયા 60,000 વર્ષનું તપ હતું વિશ્વામિત્રનું છતાંય મેનકામાં મોહ પામ્યા આ કોઈને છોડે નહીં ભાઈ આ કામ છે આ મોહ છે અને ઘણા મહાત્મા હોશિયારી કરતા હોય અમે કામદેવને જીતી લીધા શું ધૂળ જીતી લીધા વિશ્વામિત્રનું 60,000 વર્ષનું તપ હતું સાહેબ છતાંય મેનકામાં મોહ પામ્યા ઇન્દ્ર ચંદ્ર એક સતી નારીનું સતીત્વ ભ્રષ્ટ કર્યા પારાસર પ્રભુતાને ત્યાગી પારાસર પ્રભુતાને ત્યાગી મોહા મત્સ્યગંધામાં મોહા મત્સ્યગંધામાં જુઓ ને ભાઈ સુવમળ છે વનિતામાં જુઓ ને ભાઈ સુવમળ છે વનિતામાં પ્રભુ રામ કહે વિશ્વામિત્રજીને ગુરુદેવ આ સામે શિલા પડી એ જ અહલ્યા બોલે હા તમારા ચરણની રજની રાહ જોવે પણ રામ આજે ભલે પરાત્પર બ્રહ્મ હતા પણ મનુષ્ય રૂપે હતા ને ક્ષત્રિયના ઘેરે જન્મ લીધો હતો એટલે રામ વિચાર કરે ગુરુદેવ હું એને મારો ચરણ સ્પર્શ નહીં કરાવું ગુરુદેવ કહે કેમ અરે મહારાજ મારે નરકમાં જવું પડે અરે એ બ્રાહ્મણની દીકરી છે બ્રાહ્મણની દીકરીને હું મારા ચરણનો સ્પર્શ ન આપી શકું કારણ કે બ્રાહ્મણની દીકરી કાં તો આપણી માં કહેવાય અને કાં એને બેન કહેવાય એના ચરણ એના શરીરને મારા ચરણનો સ્પર્શ ન આપું મહારાજ તો હું નરકનો અધિકારી થાવ વિશ્વામિત્રજી કહે મહારાજ પણ યુગોથી તમારા ચરણની રજની રાહ જોવે રામ પણ આવો વિચાર કરે છે પણ આજનો સમાજ વિચાર નથી કરતો આ બધો પાછા અમને કેવા આવે તમારા બ્રાહ્મણની દીકરી જ છે અમારા કુટુંબમાં
મેં તો બહુ સારું કહેવાય, તમે બહુ ભાગ્યશાળી, તમારા કુટુંબમાં બ્રાહ્મણની દીકરી છે. બ્રાહ્મણની દીકરીની ઈચ્છા હોય તો તમે ના પાડી દેજો કે અમારે લગ્ન નથી કરવા તારી સાથે. ઈ ભલે બગડી હોય, એની ભલે ઈચ્છા હોય, તમે ના પાડી દેજો. અમારે ધોરે ધર્મે તું નથી જોતી, જા. બ્રાહ્મણની દીકરી, સાધુની દીકરી, એને માં કહેવાય કા બેન કહેવાય, એની સાથે લગ્ન ન હોય સાહેબ. શાસ્ત્ર ના પાડે, રામચરિત માનસ ના પાડે, પદ્મ પુરાણ ના પાડે, અને છતાંય જે કરે છે, શરૂઆતમાં તો બહુ આનંદ આવશે, તમને કાંઈ દેખાશે નહીં, પણ પાછળથી આપણી પેઢીઓને ઉખેડી નાખે છે સાહેબ. પેઢીઓને ભોગવવું પડે છે. ખરાબમાં ખરાબ બાબત આ છે, બ્રાહ્મણની દીકરી સાધુની દીકરી સાથે લગ્ન કરવા ન કરાય, શાસ્ત્ર ના પાડે. પછી તમે જાણો, શાસ્ત્ર આપણને સાવધાન કરે છે. શાસ્ત્ર ના પાડે, સુધરી જાજો. જિંદગીભર કુંવારા રહેવાય, લગ્ન ન કરાય એની સાથે. પ્રભુ રામને તો એનો ઉદ્ધાર કરવો હતો, સીધો સ્પર્શ નથી કર્યો ચરણ અરવિંદનો. રામ જમણો ચરણ જ્યાં ઊંચો કરી આગળ ચાલવા જાય, એ જ વખતે પ્રભુ કૃપા થઈ, એક વંટોળ જેવો પવન આવ્યો. પ્રભુના રામના એ ચરણારવિંદમાંથી થોડી રજ એ અહલ્યા ઉપર પડી, અને એ અહલ્યા સલ્યામાંથી અહલ્યા પ્રગટ થઈ. સુંદર નવ યૌવના સ્ત્રી પ્રગટ થઈ, ગૌતમ નાર પ્રગટ થયા. રામના ચરણ પકડીને કહે, મહારાજ આટલા વર્ષે આટલા યુગોએ પધાર્યા છો, હવે તો મારો ઉદ્ધાર કરો. રામ એના ચરણમાં પડ્યા, માં તમે કહો તે આપું, હવે તમે જે માગો તે. પ્રભુ રામ હવે કંઈ જોતું નથી, મારા પતિ જે લોકમાં ગયા ને ગૌતમ, એ લોકમાં મને તમે મોકલી દો, એટલે હું એના ચરણની સેવા કરી શકું. પ્રભુ યોગ માર્ગનો આશ્રય કરી અહલ્યાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, અને હવે રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી જનકપુર આંબાવાડીમાં પહોંચી ગયા. જનક મહારાજ અને એના પત્ની સુનૈના દેવી ગુરુદેવનું સ્વાગત કરવા માટે આવ્યા. જનક મહારાજે રામ અને લક્ષ્મણને જોયા, હૃદયમાં બહુ આનંદ થયો. વિશ્વામિત્રજીને કહ્યું, આ બંને કોણ છે? બોલે, અયોધ્યાના રાજકુમાર દશરથજી મહારાજના બંને પુત્રો છે. જ્યારથી રામને જોયા ને જનક મહારાજના હૃદયમાં એક જ મનોભાવ હતો કે આ રામ, આવા હે વિધાતા, આ રામ જેવો એક દીકરો મને આપ્યો હોત તો. રામ એના મનોભાવ સમજી ગયા, એટલે રામે મનમાં જવાબ આપી દીધો, જનક મહારાજ તમારો દીકરો તો ન થઈ શક્યો, પણ તમારો જમાઈ અવશ્ય થાય. અને જમાઈને દીકરા જ કહેવાય ને, હવે તમારો જમાઈ થાય, કારણ કે ધનુષ મારા હાથે જ તૂટવાનું છે. રામ પણ જાણતા હતા. બીજા દિવસનો સવાર થયું. વિશ્વામિત્રજીએ કહ્યું, રામ જાઓ, બાજુમાં પુષ્પ વાટિકા છે, ત્યાંથી તમે થોડા ફૂલ ચૂંટી આવો. રામ અને લક્ષ્મણ ફૂલ લેવા માટે બગીચામાં ગયા, અને આ તરફ અંતઃપુરમાં જનક મહારાજના પત્ની સુનૈના દેવીએ સીતા જાનકીને કહ્યું, બેટા આપણા કુળનો રિવાજ છે કે આપણે કુળ દેવતાની પૂજા કરવા જવું પડે. એ પણ પુષ્પ વાટિકામાં જ હતું જ્યાં રામ ફૂલ ચૂંટવા આવ્યા. એ ગિરજા દેવી પાર્વતીનું મંદિર હતું, ભવાની. સીતાજી અને એની સાથે 8 સખીઓ એ બધા માતાજીની પૂજા કરવા માટે બગીચામાં પધાર્યા. આ સુંદર વર્ણન છે રામચરિત માનસમાં. બહાર તેહી અવસર સીતા તહયાએ, તેહી અવસર સીતા તહયાએ, તેહી અવસર સીતા તહયાએ, તેહી અવસર સીતા તહયાએ, ગિરિજા
જન જનની પધારી અષ્ટ સખી સંગ સુભગ સયાની અષ્ટ સખી જન સુબધ સયાની ગાવહી ગીત મનોહર ગાવહી ગીત મનોહર બાની તેહી અવસર સીતા જહી અવસર સીતા કયારી સીતાજી સાથે 8 સખીઓ પુષ્પ વાટિકામાં પધાર્યા પણ એક બહેનપણી ઉતાવળી હતી ને એ અગાઉ આવી ગઈ હતી પુષ્પ વાટિકામાં એ દોડીને પાછી આવી સીતાજી જ્યાં માતાજીના મંદિરના પગથિયા ચડતા હતા ત્યાં પેલી સખી આવી અને કહ્યું સીતા ગઈકાલની જે વાતો થાય છે ને જનકપુરમાં અયોધ્યાના 2 રાજકુમાર આવ્યા રામ અને લક્ષ્મણ એ અત્યારે પુષ્પ વાટિકામાં છે ચાલ હું તને એનું દર્શન કરાવું સીતાજી કહે પણ આપણે તો માં ભવાનીના દર્શન એનું પૂજન કરવા આવ્યા છીએ ને અરે માતાજીની પૂજા તો પછી એ થશે રામ પાછા વયા જશે ચાલ તને એનું દર્શન કરાવું સીતાજી કહે અરે એ તો બતાવો કે એ કેવા લાગે છે કેવા સુંદર છે એ તો કે પેલી સખી કહે અરે સીતા આ જીભ છે ને એ બોલવાનું કામ કરે અને આંખ જોવાનું કામ કરે આંખને જીભ નથી ને જીભને આંખ નથી હું એનું વર્ણન કેમ કહું બસ એટલું કહી શકું શ્યામ ગૌર કિમી કહુ બખાની શ્યામ ગૌર બખાની શ્યામ ગૌર કિમી કહુ બખાની શ્યામ ગૌર બખાની ગીરા અનયન નયન બિનુવાની ગીરા અનયન શ્યામ ગૌર કિમી કહુ એક શ્યામ છે એક ગૌર છે ખૂબ સુંદર છે ચાલ તને એના દર્શન કરાવું સીતાજીનો હાથ પકડીને લઈ ગયા એક વૃક્ષની પાછળ રામ ફૂલ ચૂંટતા હતા વૃક્ષની ઝાડીની વચ્ચેથી સીતાને બતાવે છે રામ કે જો આ રામ છે રામનું ધ્યાન નથી પણ રામ ચોકી ગયા શ્રી સીતાજીના પગના જે નુપુર હતા ઝાંઝર એનો અવાજ આવતો હતો એટલે લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ આપણે તો અયોધ્યાના રઘુકુલના બાળકો આપણું મન જ્યાં ત્યાં ન ભટકે છતાંય આ ઝાંઝરનો અવાજ મારું મનને લાલાહિત કેમ કરે છે આજે કામદેવ વિશ્વ વિજય કરવા તો નથી નીકળ્યા ને કામદેવ વિશ્વ વિજય કરવા તો નથી નીકળ્યા ને નહીતર આપણે અયોધ્યાના બાળકો આપણું મન ભટકે નહીં જો આ કોના ઝાંઝરનો અવાજ છે સીતાજીના ખાલી ઝાંઝરનો અવાજ સાંભળીને 14 બ્રહ્માંડના અધિપતિ જો આમ ખડબડી જતા હોય તો વિચાર કરો સીતાજી કેટલા સુંદર હશે કંકન કિંકિની નૂપુર ધુનિ સુની કંકણ કિંકિની નૂપુર ધુનિ સુની કંકન કિંકિની નૂપુર ધુનિ સુની કંકણ કિંકિની નૂપુર ધુનિ સુની કંકન કિંકિની નૂપુર ધુનિ સુની કંકણ કિંકિની નૂપુર ધુનિ સુની કંકન કિંકિની નૂપુર ધુનિ સુની કંકણ કિંકિની નૂપુર ધુનિ
રામે સીતાનું દર્શન કર્યું અને સીતાએ રામનું દર્શન કર્યું, પણ મર્યાદા. બગીચામાં બંને ગયા, રામ પણ ગયા અને સીતાજી પણ ગયા. બગીચામાં જવું એ પાપ નથી, પણ રામ ને સીતા ક્યારે ગયા? સૂર્યની હાજરીમાં ગયા, સવારમાં ગયા. અને આપણે શહેરના લોકો મોટા મોટા શહેરોમાં બગીચામાં જાય છે, પણ ક્યારે? સૂર્ય અસ્ત થાય પછી. આટલો તફાવત છે. બગીચામાં જવું એ પાપ નથી, બધા જઈ શકે. રામ ગયા, સીતાઈ ગયા, પણ એનો સમય નક્કી છે, સૂર્યની હાજરીમાં જવું. સીતા રામને ગોતવા માટે બગીચામાં ગયા, અને આજના સુધરેલા લોકો કામને ગોતવા માટે જાય છે. એ બંધ કરી દેજે. બગીચામાં જવું એ પાપ નથી, બધા જઈ શકે, પણ એની મર્યાદાઓ, એ મર્યાદા સચવાવી જોઈએ તો બધે જવાય. શ્રી સીતાજીના મનમાં રામ વસી ગયા કે ધનુષ્ય ભંગ થાય તો રામના હાથથી થાય, અને આજ મને પતિ રૂપે મળે. માં ભવાનીની સ્તુતિ કરી, ભવાની આશીર્વાદ આપ્યા. બીજા દિવસે દેશ વિદેશથી બધા રાજાઓ આવ્યા. જો આ રામચરિત માનસની કથા તો ભાઈ 9 દિવસની છે. આ તો થોડો સમય હતો આપણી પાસે, એટલે મેં તમને રામચરિત માનસનું દર્શન કરાવ્યું. બાકી તો 9 દિવસે આ કથા પૂરી થાય. અને રામચરિત માનસ એ મારો વિષય પણ નથી, આ તો મારી મતિ અનુસાર તમને એનું દર્શન કરાવ્યું. મને પણ પ્રભુ વેલાસર પધારે એમાં જ આનંદ છે. આપણા પુષ્ટિ પ્રભુને પધરાવા છે. મને પણ ઉતાવળ છે. થોડી જ વારમાં હવે પ્રભુ પણ પધારશે. આપ બધા શાંતિ જાળવી રાખવી. આપણા માર્ગ અને આપણી મેંડ પ્રમાણે પ્રભુનું પ્રાગટ્ય થશે. ત્યાં સુધી આપ બધાએ ધીરજ જ રાખવાની છે. રામચરિત માનસને હમણાં જ પૂરું કરું અને 10મ સ્કંદ ચંદ્રવંશના પ્રતાપી રાજાઓની કથા આપણે જોઈએ. રામના હાથે ધનુષ્ય ભંગ થયો, દેવતાઓ રાજી થયા. અયોધ્યા કંકોત્રી મોકલવામાં આવી, અને અયોધ્યા વાસીઓ રથ અને ગાડાઓ જોડી અને રામની જાન આવી. એક મત પ્રમાણે 6.5 મહિના જાન રોકાણી. કેટલા મહિના? 6.5 મહિના. આ સાંભળીને આપણને તો બીપી વધી જાય કે આપણે એ વખતે કેમ નહોતા. 6.5 મહિના, અને આપણને કોઈ 6.5 કલાક હાંચવવા ખુશી નથી. જાન આવી હોય ત્યાંથી કેમ ભાગી જાય એની જ રાહ જોતા હોય, આ જલ્દી જાય. 6.5 કલાક નથી હાંચવતા. રામની જાન 6.5 મહિના રોકાણી. 3 મહિના તો એમને રોકાણા, તે પછી તો મુહૂર્ત નક્કી કર્યા. 3 મહિના જાન એમને ખાધું પીધું આનંદ કર્યો, અને 3 મહિના પછી મુહૂર્ત નક્કી કર્યું કે હવે લગ્ન ક્યારે કરવા. અને લગ્ન થઈ ગયા પછી પણ 1.5 મહિનો રોકાણા. આવું મહાત્માઓનું કહેવું છે. અલગ અલગ રામાયણમાં એના મત અલગ છે. સુંદર 4 ભાઈઓના લગ્ન થયા. જાન વાગતે ગાતે અયોધ્યા પહોંચી ગઈ, અને એ પ્રભુને હવે આપણે વનમાં નથી મોકલવા, અયોધ્યામાં નિવાસ કરે છે, અને આનંદ વર્તાય છે. આ કથાને અહીંયા સુધી કહી અને આપણે કથાને વિરામ આપીએ, અને સૂર્યવંશના પ્રતાપી રાજાઓના શેષ ચરિત્રો કહી અને મહાત્મા હવે ઉત્તરાર્ધના 9મ સ્કંદના રાજાઓનું વર્ણન કરે છે. એમાં ચંદ્રવંશના પ્રતાપી રાજાઓની કથા છે. ચંદ્રવંશના પ્રતાપી રાજાઓમાં આજે ઇન્ટરવેલ રાખવાનો છે કે નથી રાખવાનો? ઇન્ટરવેલ રાખવાનો છે, નથી રાખવાનો ને? તો સીધી કથા જ લઉં ને. જય હો. એ વાત ગમી આપણને. કોઈને ચા પાણી જલ લેવું હોય તો ઊભા થઈને લઈ લેજો, ઇન્ટરવેલ નહીં રહે. બરાબર? અને પ્રભુને દંડવત કરવા છેલ્લે આવી જાજો બધા. એટલે ઇન્ટરવેલ આપણે પાડવો નથી. પ્રભુનું પ્રાગટ્યની બધાને તાલાવેલી છે, મને પણ છે. જલ્દી આપણા પ્રભુ પધારે અને બધાને આનંદનું દાન આપે. 9મ સ્કંદના
ઉત્તરાર્ધની મહાત્મા કથા કહે છે કે સૂર્યવંશના પ્રતાપી રાજાઓ થયા, ત્યાર પછી ચંદ્રવંશના પ્રતાપી રાજાઓ થયા. અહીંયા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજા, ચંદ્રવંશના પ્રતાપી રાજાઓ કોણ કોણ થયા? કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયત વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. ચંદ્રવંશના પ્રતાપી રાજાઓ એની મહાત્મા હવે કથા કહે છે. પ્રભુ કયા વંશમાં પ્રગટ થયા? બ્રહ્મા થયા, બ્રહ્માથી અત્રિ થયા, મૂળ બ્રહ્મા, બ્રહ્માથી અત્રિ ઋષિ થયા, અને એ વંશમાં બૃહસ્પતિની જે પત્ની હતી તારા, એનું હરણ ચંદ્ર દ્વારા થયું હતું. અને આગળ જતા શિવની પ્રેરણાથી એનું યુદ્ધ અટક્યું હતું. અને આ તરફ એને ચંદ્રને પિતા તરીકે સ્વીકાર્યા હતા. અને એને એક પુત્ર થયો, એનું નામ બુદ્ધ થયું. એ બુદ્ધના લગ્ન ઈલાની સાથે થયા હતા. જો આ બરાબર હવે સાંભળજો, આપણા પ્રભુ કયા વંશમાં પ્રગટ થયા, એના પિતૃઓ કોણ હતા, આ એની વંશાવલી છે. માત્ર 2 મિનિટની પણ સાવધાની, શાંતિ રાખજો. ઈલાની સાથે લગ્ન થયા અને એ વંશમાં પુરુરવા નામે રાજા થયા. એ પુરુરવાના લગ્ન એક અપ્સરાની સાથે, ઉર્વશી સાથે થયા હતા. એ ઉર્વશીએ જ્યારે લગ્ન કર્યા પુરુરવાની સાથે, ત્યારે એને એક શરત મૂકી હતી કે મારી 2 શરત છે, એ જો તમને માન્ય હોય તો લગ્ન કરીએ. એટલે રાજાએ કહ્યું, કઈ શરત? બોલે, હું ભોજનમાં માત્ર ઘી ખાઉં છું, બીજું કઈ ખાતી નથી. બોલે, મંજૂર. બીજી શરત, રાજા, હું તમને જ્યારે વસ્ત્ર વિહીન પરિસ્થિતિમાં જોઈ જાઉં તે દિવસે હું સ્વર્ગમાં ચાલી જાઉં. રાજા કે બરાબર, 2 શરત મને મંજૂર. ખોરાકમાં માત્ર ઘી ખાતી હતી. અને એક વખતે ચોર લોકો આવ્યા ગાયોને બચાવવા માટે. આ પુરુરવા રાજા વસ્ત્ર પહેરવાનું ભૂલી ગયા, પોતાના અંતઃપુરમાંથી એમનેમ ગયા. અને પાછા જ્યારે આવ્યા, ઉર્વશી અપ્સરા સામે ઊભી હતી. વસ્ત્ર વિહીન પરિસ્થિતિમાં રાજાને જોયા, એટલે એ જ વખતે એ ઉર્વશી અપ્સરા સ્વર્ગમાં ચાલી ગઈ. આ વંશની અંદર ગાધી નામે રાજા થયા. એમાં વિશ્વામિત્રજી થયા અને સત્યવતી નામે એમને દીકરી હતી. એ રુચિક ઋષિની સાથે એને પરણાવવાની હતી, પણ ઋષિનો મત હતો કે 1000 ઘોડાઓના કાન, એક કાન કાળો હોય ને એક કાન સફેદ હોય, એવા 1000 ઘોડા લઈ આવો તો મારી દીકરીના લગ્ન તમારી સાથે કરું. ઋષિએ પોતાની મંત્ર શક્તિ દ્વારા 1000 ઘોડા પ્રગટ કર્યા, એક કાન સફેદ ને એક કાન કાળો. પછી ઋષિની સાથે એ સત્યવતીના લગ્ન કરવામાં આવ્યા. અને એના વંશની અંદર પરશુરામજી પ્રગટ થયા. પરશુરામજીએ 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી ક્ષત્રિયોને માર્યા. બધાઈને નથી માર્યા હો, જે ખોટે રસ્તે ચડી ગયા હતા ને એવા ક્ષત્રિયોને માર્યા. જે ભારત માટે ભાર રૂપ હતા એને માર્યા. નહીતર તો અત્યારે ક્ષત્રિયો છે એ ક્યાંથી આવ્યા? બધાને નથી માર્યા. પરશુરામજી 21 વખત નક્ષત્રી કરી અને એ વંશની અંદર વૃષપર્વા નામે રાજા થયા. એ વૃષપર્વાને
એક દીકરી હતી, એનું નામ હતું શર્મિષ્ઠા. વરસપરવા રાજાની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા. અને એ જ નગરમાં શુક્રાચાર્યજી રહેતા હતા, દૈત્યોના ગુરુ. એની દીકરીનું નામ હતું દેવ્યાની. રાજાની દીકરી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યજીની દીકરી દેવ્યાની એ બંને પાકી બહેનપણીઓ હતી. એ ઘણી વખત વન વિહાર કરવા માટે જતા હતા. બંને બહેનપણીઓ વન વિહાર માટે ગયા. બંનેની ઈચ્છા થઈ, કારણ કે તાપ હતો એટલે સ્નાન કરવાની ઈચ્છા થઈ. બંને બધા વસ્ત્રો કાઢીને નદીમાં સ્નાન કર્યું. પણ કોઈ આવી જશે એવી બીકથી ઝડપથી બહાર નીકળી અને બંને વસ્ત્રો પહેર્યા, પણ એકબીજાના વસ્ત્ર બદલાઈ ગયા. રાજાની દીકરીના વસ્ત્ર પેલા શુક્રાચાર્ય બ્રાહ્મણની દીકરીએ પહેરી લીધા અને એના વસ્ત્ર શર્મિષ્ઠાને પહેરવા પડ્યા. એટલે રાજાની દીકરી, એને અભિમાન તો હોય ને ભાઈ, એ રાજાની દીકરી હતી એટલે બહુ અભિમાની હતી. એને કહ્યું કે તું તો અમારા ભિખારી બ્રાહ્મણની દીકરી છો, અમારું આપેલું ખાય છે, અમારું આપેલું પહેરે છે, તને આવો શું, તને કયો અધિકાર મારા વસ્ત્ર પહેરવાનો? શું કામ મારા વસ્ત્ર પહેર્યા? બ્રાહ્મણની દીકરી દેવ્યાની કહ્યું, બેન મારી ભૂલ થઈ ગઈ ઉતાવળમાં, ઘેરે જઈને તારા કપડા આપી દઈશ. બોલે એમ ન ચાલે, બંને વચ્ચે ભયંકર ઝઘડો થયો. હવે એ તો જંગલ જ હતું, ત્યાં કોણ છોડાવવા આવે? બંને ઝઘડો કરતી આગળ ગઈ તો એક કૂવો આવ્યો. આ કૂવાની પાસે પેલી રાજાની દીકરી શર્મિષ્ઠાએ આ બ્રાહ્મણની દીકરીના બધા વસ્ત્ર કાઢીને એને કૂવામાં નાખી દીધી. હવે જંગલમાં કોણ સાંભળે આનો અવાજ? 3 દિવસ વ્યતીત થઈ ગયા. કૂવામાં પડી હતી આ બ્રાહ્મણની દીકરી દેવ્યા. રાજાની દીકરી પોતાના મહેલમાં વહી ગઈ. હવે એ વખતે 3જા દિવસે આખા ભૂમંડળના અધિપતિ રાજા અયાતિ રાજા ત્યાંથી પસાર થતા હતા. એને આની રાડો સાંભળી પોતાનો રથ ઉભો રાખ્યો. કૂવામાં જોવે તો વસ્ત્ર વિહીન પરિસ્થિતિમાં આ દેવ્યાની પડી હતી બ્રાહ્મણની દીકરી. અયાતિ રાજા દૂર હટી ગયા. પોતાનું ઉત્તરીય પિતાંબર હતું અંદર પધરાવ્યું. લે પેલા તું આ પહેરી લે કપડા, પછી હું તને બહાર કાઢ. પેલી વસ્ત્ર પહેરી લીધા. રાજાએ પોતાનો જમણો હાથ આપ્યો, પેલી દેવ્યાનીએ પોતાનો જમણો હાથ આપ્યો. એને બહાર કાઢી કૂવાની બહાર. અને રાજાએ કીધું કે હવે તું તારે ઘેરે જા. દેવ્યાની કહે, કયું ઘર? ક્યાં ઘેરે જાવ? હવે તો રાજા, તમારું ઘર એ જ મારું ઘર. રાજા કઈ સમજ્યા નહીં. અયાતિ રાજા કહે, મારું ઘર એ તારું ઘર કેવી રીતે હોય? તારે મારે શું સંબંધ? બોલે, મહારાજ આજથી તમે મારા પતિ છો એટલે તમે મારી સાથે લગ્ન કરો. અયાતિ રાજા કહે, હું ક્ષત્રિય, તું બ્રાહ્મણ, તારી સાથે મારે કેમ લગ્ન થાય? એ તો અધર્મ થાય, તારી સાથે લગ્ન ન કરી શકું. દેવ્યાની બધી વાત માંડીને કરી, હે રાજા, તમે મારો જમણો હાથ પકડો ને. હવે આ એ યુગ હતો સાહેબ. સ્ત્રીઓ પોતાનો જમણો હાથ એક જ વખતે પરપુરુષના હાથમાં આપતી, હસ્ત મેળાપ થાય ને ત્યારે. આ સેકન્ડ કરવાનું તો હવે તમે બધા કાઢ્યું. આવું કઈ હતું નહીં હો. અને સેકન્ડ ને પૂછડું ઢીકડું ની બધું અંગ્રેજોએ આપેલું. આપણી ભારતીય પરંપરા તો દૂરથી ઊભીને જય શ્રી કૃષ્ણ કરવાની છે, એ આપણી પરંપરા. આ સેકન્ડ કરવાનું, હાથ મિલાવવાના, પેલા તો ભાઈઓ જ કરતા, હવે બહેનો શીખાય. સારી વાત છે, કાંઈ વાંધો નહીં, કરજો. એ આપણી પરંપરા નથી ભાઈ. એટલે દેવ્યાની કહે, મહારાજ તમે મારો જમણો હાથ પકડો તો હવે જગતનો બીજો કયો પુરુષ મારો જમણો હાથ પકડે? એટલે તમે મારી સાથે લગ્ન કરો. રાજા પણ કે, તું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, તારે મારે કેવી રીતે મેળ આવે? લગ્ન નો થાય, અધર્મ થાય. આ જ્ઞાન પૂર્વે બધાને હતું ભાઈ. દેવ્યાનીએ પોતાની શ્રાપની વાત કરી. મહારાજ હવે તો હું કવિ સાંભળો. પેલા હું શુક્રાચાર્યજીની દીકરી છું. મારા ઘરે
ગુરુ બૃહસ્પતિનો દીકરો, એનું નામ હતું કચ. ઈ કચ્છ મૃત સંજીવની વિદ્યા ભણવા માટે આવ્યો હતો અને એ બહુ સ્વરૂપવાન હતો. એમાં મને મોહ થયો હતો. એટલે મેં કચ્છને કીધું કે તુંય બ્રાહ્મણ, હુંય બ્રાહ્મણ, તું મારી સાથે લગ્ન કર. કચ્છે મને ના પાડી દીધી કે તું મારા ગુરુની દીકરી થા, કારણ કે તારા બાપ પાસે હું વિદ્યા ભણું છું તો મારા ગુરુ થાય. ગુરુદેવની દીકરી સાથે લગ્ન કરવું તો હું કરોડો વર્ષો સુધી નરકનો અધિકારી થાય. તારી સાથે લગ્ન ન થાય. બોલે હું તો તને શ્રાપ આપું. બોલે શ્રાપ આપવો હોય તો આપ, મારું જે થવું હોય તે થાય, તારી સાથે લગ્ન તો નહીં જ થાય. એટલે મેં એને શ્રાપ આપ્યો, જા કચ્છ, મારા બાપ પાસે તે જેટલી વિદ્યા ભણી, અંતના સમયે તું બધી વિદ્યા ભૂલી જાય. કચ્છને મેં શ્રાપ આપી દીધો તો કચ્છે પણ મને સામો શ્રાપ આપ્યો કે જા, તું બ્રાહ્મણની દીકરી છો, પણ કોઈ બ્રાહ્મણનો દીકરો તારો હાથ નહીં પકડે, તારા લગ્ન ક્ષત્રિયની સાથે થશે. આ એનો શ્રાપ છે મહારાજ, એટલે તમે મારી સાથે લગ્ન કરો. અયાતીને એની વાત ગળે ઉતરી અને દેવ્યાની સાથે એના લગ્ન થયા. અને રાજા વૃષપર્વાની જે દીકરી, એની બહેનપણી, એ એની દાસી બનીને સાથે ગઈ. અને એ વંશમાંથી આગળ જતા બંનેની સાથે ગ્રહસ્થ જીવન એ અયાતી રાજાએ ભોગવ્યું હતું. એમાંથી બે દીકરા પ્રગટ થયા, એક યદુ રાજા અને બીજા પુરુ રાજા. જો અહીંથી બે વંશ અલગ થયા, યદુ અને પુરુ. યદુ રાજાના જેટલા સંતાનો થયા એ બધા યાદવો, અને પુરુ રાજાના જેટલા સંતાનો થયા એ બધા હસ્તિનાપુર વાસીઓ. એમાં ભીષ્મ ને બધા આવી જાય, કૌરવો પાંડવો બધા એમાં આવે. એ પુરુ વંશ અને આ યદુ વંશ. હવે અયાતી રાજાને એની અવસ્થા બહુ મોટી થઈ ગઈ, વૃદ્ધ બની ગયા. પછી યદુ રાજાની પાસે આવ્યા, યદુ, મારું શરીર વૃદ્ધ બન્યું, મારું મન વૃદ્ધ નથી બન્યું. હજી મારે યુવાની ભોગવવી છે, તું મને તારી યુવાની આપ. યદુ રાજાએ ના પાડી દીધી, પિતાજી એ નહીં બને, હવે તમે વાનપ્રસ્થી બનો અને ભક્તિ કરો. અયાતી રાજા ન માન્યા, બીજા દીકરા પાસે ગયા, પુરુ રાજા પાસે. પુરુ રાજાને કહ્યું તું તારી યુવાની આપ. પુરુ રાજાએ પોતાની યુવાની આપી, જાઓ. અને એટલા માટે યદુ રાજા ઉપર અયાતી રાજા ક્રોધે ભરાયા અને એને શ્રાપ આપ્યો કે જાઓ, તમે રાજ્ય સુખથી વંચિત થઈ જાશો, તમને કોઈ રાજ્ય સુખ કે ગાદી નહીં મળે, તમે નિરાધાર રહેશો. એટલે ભગવાન કૃષ્ણ કોઈ દિવસ ક્યાંય પણ રાજ્ય સુખને ન ભોગવી શક્યા. કોઈ રાજ્ય સુખ કે કોઈ રાજવંશમાં એ ગાદી ઉપર ન બેઠા. મથુરાનું રાજ્ય પણ નીચે રહીને કર્યું, ગાદી ઉપર તો ઉગ્રસેન મહારાજને બેસાડ્યા હતા. આ અયાતી રાજાનો શ્રાપ હતો. એટલા માટે અને પુરુ રાજાને એમણે આશીર્વાદ આપ્યા, જાઓ તમે અખંડ ભૂમંડળના રાજાઓ બનો. એટલે કૌરવો બધા અને પાંડવો એ રાજાઓ બન્યા. આ છે પ્રભુનો વંશ. યદુ રાજાએ પોતાની યુવાની ન આપી, કારણ એ સમજતા હતા મારી યુવાની હું તમને આપું, એનો ઉપયોગ તો મારી માં સાથે થાય, તો મારી માનો હું ઋણી છું, મારી માનો હું શત્રુ નથી. એટલે યદુ રાજાએ પોતાની યુવાની ન આપી સમજદારી પૂર્વક. અને એટલે એ વંશમાં પ્રભુ હવે પ્રગટ થવાના, કારણ કે એ યોગીઓ હતા એટલે પ્રભુ પધાર્યા. કૌરવોમાં કે ભગવાન પ્રગટ થયા ન થાય, ત્યાં ઝઘડા થાય, ત્યાં મહાભારત થાય સાહેબ. અને આ વંશમાં પ્રભુ પધાર્યા, કારણ કે એમાં સત્સંગ છે, વિવેક છે અને ધર્મનું જ્ઞાન હતું યદુવંશીઓમાં. એટલે પ્રભુને એમાં પ્રગટ થવાની હવે ઈચ્છા થાય છે. મથુરાનું રાજ્ય હતું. મથુરા ખંડની અંદર ઉગ્રસેન મહારાજનું રાજ્ય હતું. એમને એક દીકરો કંસ નામે એ મહાપ્રતાપી દીકરો હતો. અને એક કંસના એક કાકા, એનું નામ દેવક રાજા હતું. એમને એક દીકરી હતી, એનું નામ હતું દેવકી. અને વસુદેવજી
એ યદુકુળમાં પ્રગટ થયા હતા. એ કંસરાયના ખંડિયા રાજા હતા. મથુરાની બાજુમાં એનો પ્રદેશ હતો. એટલે કંસરાયે બંને દીકરા દીકરીને સારા જોઈ અને પોતાની બેન અને વસુદેવજીના એ સગાઈ લગ્ન નક્કી કર્યા હતા. વસુદેવજીના લગ્ન દેવકીજીની સાથે એટલે કે કંસરાયના બેન સાથે નક્કી થયા હતા. જો આ કંસરાયના સગા બેન નહોતા હો, કંસના કાકાના દીકરી હતા. કંસને કોઈ બેન હતા જ નહીં, સગા બેન નહોતા. એના કાકા દેવક રાજા અને એની દીકરી એ દેવકી હતી. હવે વસુદેવજીનો સંબંધ એની સાથે કરાવ્યો અને કંસરાય ત્યાં સુધી તો સારો જ હતો ભાઈ, ખરાબ નહોતો. ભલે થોડો ક્રૂર હતો, ક્રોધી હતો, પણ આટલો બધો ખરાબ નહોતો જ્યાં સુધી બેનના લગ્ન કર્યા. પોતાના પ્રાણથી અધિક પોતાની બેન એને વહાલી હતી. સુંદર લગ્ન કરાવ્યા. એટલો દાયજો આપ્યો કે જગતમાં કોઈએ ન આપ્યો હોય એટલો તો કર્યાવર આપ્યો. કંસરાય જ્યારે જાન વિદાય થતી હતી ત્યારે પોતે રથની ધુરા હાથમાં લઈને બેઠા. ખબરદાર, મારા બેનનો રથ હું ચલાવીશ. જ્યારે વરઘોડિયાઓને વિદાય કરતા હતા, 2-4 કદમ જ્યાં રથ આગળ ચાલ્યો એ જ વખતે આકાશવાણી થઈ, હે મૂર્ખ કંસ, તું જે તારી બેન દેવકીનો રથ ચલાવે છે એ જ દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ પ્રગટ થશે. અને આટલી વાત આકાશવાણી સાંભળતા જ કંસ મહારાજ રથની ધુરા મૂકી અને રથના ઉપરથી નીચે કૂદકો લગાવ્યો. મ્યાન થયેલી તલવાર કાઢી દેવકીજીને મારવા જાય, જ્યાં એનું ગળું કાપવા જાય. વસુદેવજી જ્ઞાની હતા હો, પરમ જ્ઞાની હતા. આડા હાથ રાખીને કહે, હા કંસરાય, આકાશવાણી તો અમે પણ બધાએ સાંભળી જ છે. આકાશવાણી અમે પણ સાંભળી, પણ એ આકાશવાણી શું બોલી હતી તમને યાદ નથી? દેવકીનો 8મો ગર્ભ થાય ને એ તમારો શત્રુ થશે. તો અત્યારથી આ બેનને મારવાનું પાપ શા માટે લ્યો છો? હજી ક્યાં બાળકો થયા? જો વસુદેવજીએ વચન આપ્યું અને કંસને એના ઉપર વિશ્વાસ પણ હતો, વસુદેવજી બોલે એના ઉપર, એટલે કહ્યું, કંસરાય, હું તમને વચન આપું છું, અમને કારાગૃહની અંદર પૂરી દો. અમારા જેટલા બાળકો થશે ને એ બધા હું તમને આપી દઈશ. તમારે જે કરવું હોય તે કરજો. વસુદેવજીના વચન ઉપર વિશ્વાસ હતો. બંનેને બેડીઓ મજબૂત પહેરાવી અને કારાગૃહમાં અંતઃપુરની અંદર એને બંધનથી બંધ કરી દીધા. સમય ધીરે 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 પસાર થવા લાગ્યો. પ્રથમ બાળકનો જન્મ થયો. કંસરાયને સમાચાર મળ્યા. કંસરાય ખુલ્લું ખડગ લઈને આવ્યા, લાવ દેવકી તારા બાળકને. દેવકીજીએ ખૂબ વેદના વચનો કહ્યા, મહારાજ, તમને તો 8મા ગર્ભથી ડર છે, આ તો હજી પેલું છે મહારાજ. બાળ હત્યાનું શું કામ પાપ લ્યો છો? કંસરાયને થયું વાત પણ સાચી છે. બાળકને મૂકીને કંસરાય પોતાના મહેલમાં પધાર્યા. એ જ વખતે નારદજી પધાર્યા. નારદજીએ કહ્યું, મહારાજ કંસ, પેલી આકાશવાણી કઈક થઈ હતી? કંસરાય કે હા. તો તને યાદ નથી કંસ? દેવકીનો 8મો ગર્ભ મને મારશે ને મહારાજ? હજી તો પેલો પ્રગટ થયો. ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા નારદજી, કટાક્ષમાં હસવા લાગ્યા. કંસરાય કહે, તમે શું કામ હસો છો? અરે મૂર્ખ છો તું કંસ, આ દેવતાઓનો તને ભરોસો છે? ઈ બોલે પેલું ને આવે 8મું, 8મું બોલે ને પેલું આવે. હો, એક 8 પાંખડી વાળું કમળ બતાવી અને કહ્યું, આમાં 8મી પાંખડી કઈ ને પેલી કઈ બતાવ. કંસ કહે, અહીંથી ગણીએ તો આ પેલી ને આ 8મી, અને અહીંથી ગણીએ તો આ પેલી ને આ 8મી થાય. તો કંસ, તને દેવતા ઉપર ભરોસો છે? એ ક્યારે બદલાવી નાખે કઈ નક્કી નથી. કંસરાય કહે, તો આ બાળકને મારી નાખું? નારદજી કહે, નારાયણ નારાયણ, એવી સલાહ હું ના આપું. હું હા પાડો તો બાળ હત્યા મને લાગે ને. તારે જે કરવું હોય તે કર.
કંસરાય ખુલ્લું ખડગ લઈ ગયા. વસુદેવ દેવકી પાસેથી પેલું બાળક આંચકી ગોળ ગોળ ચક્કર ફેરવી પથ્થર ઉપર પછાડી લોહીની ધારાઓ છૂટી જાય. આખો કારાગ્રહ રક્ત રંજિત બન્યો. દેવકી અને વસુદેવ રડે છે, ભયંકર આક્રંદ કરીને રડે, પ્રભુનું ભજન કરે. સમય પસાર થવા લાગ્યો. 1 2 3 4 5 6 બાળકોને કંસરાએ મારી નાખ્યા. 7મું બાળક ગર્ભ જ્યારે રહ્યો, દેવકીજીનું તેજ વધી ગયું. આજ આનંદ વધવા લાગ્યો. કારણ એટલું જ હતું, શેષ અનંત ભગવાનના અંશ રૂપ એ દાઉજી પ્રગટ થવાના હતા. એટલે પ્રભુએ મહામાયાને આદેશ કર્યો, જાઓ મહામાયા, દેવકીના ગર્ભમાંથી દાઉજીને પધરાવી અને વસુદેવજીના બીજા પત્ની રોહિણી દેવી એના ગર્ભમાં એને તમે પ્રસ્થાપિત કરો અને રોહિણી દેવીને લઈ તમે નંદગાંવ ગોકુલમાં જઈ નંદ બાબાના ઘેરે પધરાઈ આવો. એ વસુદેવજીના પરમ મિત્ર છે. મહામાયાએ આવી અપાકર્ષણની વિદ્યા દ્વારા દેવકીજીના ગર્ભનું શોષણ કરી અને યોગ્ય જગ્યાએ પ્રસ્થાપિત કરી દીધા રોહિણી દેવીના ગર્ભમાં. રોહિણી દેવીને કોઈને ખબર ન પડે એમ નંદગાંવ ગોકુલમાં જઈ અને નંદ બાવાના ઘેરે પધરાઈ આવ્યા. અને પાછળથી અમુક સમય થયો ત્યારે દાઉજીનું ત્યાં પ્રાગટ્ય થયું, પણ કોઈને ખબર નથી આ વાતની. અને હવે 8મો ગર્ભ જ્યારે દેવકીજીને ધારણ કર્યો, પ્રભુના તેજને જ્યારે ધારણ કર્યું, હવે વસુદેવ અને દેવકીનો આનંદ વધી ગયો. ધીરે 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 સમય પસાર થાય, પ્રભુનું ભજન કરે. પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરી અને ભગવાનની પાસે ગયા. એ પ્રભુ હવે જલ્દી પ્રગટ થાવ, સ્તુતિ કરી. પ્રભુ પ્રગટ થાવ, મારા ઉપર એટલા બધા પાપાચાર થવા લાગ્યા, હવે વજન હું નથી સહન કરી શકતો. પ્રભુ કહે, દેવી પૃથ્વી દેવી તમે ચિંતા ન કરો, હું હમણાં જ મથુરા ખંડમાં પ્રગટ થાય, સારસ્વત કલ્પે હું પ્રગટ થવાનો, તમે ચિંતા ન કરો, જાઓ. ગાયને વિદાય કરી ગર્ભની સ્તુતિ કરવા માટે દેવતાઓ પધાર્યા. માતાના ગર્ભમાં પ્રભુ બિરાજે છે, ગર્ભગત ભગવાનની સ્તુતિ કરે. નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ. પ્રભુની સ્તુતિ કરી દેવતાઓ વિદાય થયા. દેવતાઓ એ કહે છે, પ્રભુ હવે જલ્દીથી પ્રગટ થાવ અને આવા રાક્ષસોનો તમે વિધ્વંસ કરો, તમારા વિરહી જનોને તમે આનંદનું દાન આપો. પ્રભુ કેટલા જન્મથી તમારી રાહ જુએ છે આ વ્રજ ભક્તો. પ્રભુ હવે આજ્ઞા કરે છે, નિકુંજમાંથી બધા એના દેવી જીવોને કહે, જાઓ તમે વ્રજ મંડળમાં પ્રગટ થાઓ. કોઈને આજ્ઞા કરી તમે વનના વૃક્ષ બનો. ખુદ યમુનાજી પણ પ્રભુના પ્રાગટ્યના સમાચાર સાંભળી કલિંદગિરી મસ્તકે તરત પૂરોજ્વલા યમુનાજી પણ પૃથ્વી ઉપર પધાર્યા. ગિરિરાજ બાવા પણ પધાર્યા. આખું વ્રજ મંડળ ખડું થયું ભાઈ. અને કેટલાય કરોડો જન્મથી જે તપ કરતા હતા એ ઋષિ રૂપા ગોપીઓ, કોઈ રુચા રૂપા ગોપીઓ, કોઈ શ્રુતિ રૂપા ગોપીઓ, પ્રભુના પરમ ભગવદીય જીવો વ્રજ મંડળમાં પ્રગટ થવા લાગ્યા. અને પ્રભુએ મહામાયાને આજ્ઞા કરી, દેવી ગચ્છ દેવી વ્રજમ ભદ્રે નંદ ગોપ કુમારિકા. જાઓ તમે નંદ બાવાના ઘેરે પ્રગટ થાઓ. કારણ કે પેલા મહામાયા જ પ્રગટ થાય અને પછી માયાપતિ પ્રગટ થાય. હો, જો પેલા પ્રભુ પ્રગટ થાય ને તો માયા પછી આવી જ ન શકે, તો જગતનો વિસ્તાર કેવી રીતે થાય?
એટલે પ્રભુએ મહામાયાને પેલા આજ્ઞા કરી, ગચ્છ દેવી વ્રજમ ભદ્રે, જાઓ નંદ બાવાના ઘેરે પ્રગટ થાઓ. આ તરફ મહામાયા પ્રગટ થાય અને ધીરે ધીરે અષાઢ મહિનાની શરૂઆત થઈ. સુંદર વરસાદ પડે, વીજળીઓના ચમકારાઓ થાય, મેઘ ગર્જનાઓ થાય અને મોરલાઓ ટેહુક ટેહુક કરી અને વરસાદને બોલાવે. અષાઢ ઉચ્ચારમ મે કુમલારમ બની બહાર અરે હે અષાઢ ઉચ્ચારમ મે કુમલારમ બની બહાર દાતુર ડકારમ મયુર પુકારમ હરિદાતારમ બેતારમ નામહી સભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ધારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલાવો નિર્ધારી મેં ગોકુલાવો નિર્ધારી. ધીરે 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 શ્રાવણ માસની શરૂઆત થઈ. સુંદર મયુરો ટેહુક ટેહુક કરી હે મયુર પપીહા અરે હે દાદુર કોયલ સોર મસાવત કુંજન મે શ્રાવણ માસ શરૂ થયો. ઘનઘોર આજ ઘટાઓ છવાઈ ગઈ. સુંદર વરસાદ પડે, વીજળીના ચમકારાઓ થાય. બ્રાહ્મણ દેવતાઓના અગ્નિ કુંડ ઠરી ગયા હતા, આજ સ્વયં પ્રજ્વલિત થવા લાગ્યા. આજ વ્રજ ભક્તોને આનંદ, પ્રભુના ભક્તોને આનંદ, ગોપીજનોને આનંદ, વ્રજવાસીઓને આનંદ, આજ ગાયોને આનંદ, આજ ઋષિ મુનિઓને આનંદ. કારણ કે આજ પ્રભુ પ્રગટ થવા. ધીરે 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 શ્રાવણ માસ સુદ પક્ષ ગઈ. ધીરે ધીરે કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ. શુભ સુગનો થવા લાગ્યા. આજ મંદ મંદ મરુત વાવા લાગ્યો. એટલો વરસાદ પડે મથુરા ખંડ ઉપર અને કવિઓ લખે. ધીરે ધીરે પ્રભુની માયાનો વિસ્તાર થવા લાગ્યો. દેવતાઓ લાલાહિત થઈ અને પ્રભુની રાહ જુએ ત્યારે પ્રભુ પ્રગટ થવાના. એ પ્રભુ આજ પગલા તમારા થવાના. 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 ચમનમાં બધાને ખબર થઈ રહી છે. 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 ઝુકાવી છે ગરદન બધી ગાડીઓએ. બધી ગાડીઓએ ઝુકાવી છે ગરદન બધી ગાડીઓએ. ફૂલોની નીચી નજર થઈ રહી છે. ફૂલોની મીઠી નજર થઈ રહી છે. ભુવા પગલા તમારા થવાના. પ્રભુ
સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, રાજા તને કાંઈ ભૂખ તરસ લાગી હોય તો થોડું કાંઈક ભોજન કરી લે. આજ ચોથો દિવસ છે, હું તો બ્રહ્મ છું, બ્રહ્મ જ્ઞાની છું, મને તરસ કે ભૂખ નહીં લાગે. તું થોડું કાંઈક ભોજન કરી લે. તું આવ્યો ત્યારથી તે જલ પણ ગ્રહણ નથી કર્યું. અને એ વખતે પરીક્ષિતજી મહારાજ કહે છે, ગુરુદેવ હવે કઈ ભૂખ અને કઈ તરસ મહારાજ. હવે મને કોઈ ભૂખ નથી, કોઈ તરસ નથી. હવે તો પ્રભુ મારા શ્યામ મનોહર પ્રભુના પ્રાગટ્યના અને એ લીલા ચરિત્રોની કથા મને કહો, જે પ્રભુએ લાક્ષાગ્રહ વખતે મારા દાદાઓની રક્ષા કરી હતી. મારી દાદી દ્રૌપદીના જ્યારે વસ્ત્રો ખેંચાતા હતા એ મહાભારતની સભામાં, એ 999 જેણે ચીર પૂર્યા હતા ને, એ મારી દાદીની જેણે રક્ષા કરી હતી મહારાજ, એ શ્યામ મનોહર પ્રભુની મને લીલા ચરિત્રોની કથા કહો. મહાભારતના 18 દિવસના યુદ્ધમાં જે પ્રભુએ હેમખેમ મારા દાદાઓને પાર ઉતારી દીધા, 11 180 સૈન્ય કૌરવોનું અને 7 180 સૈન્ય પાંડવોનું, અને એમાં ભીષ્મ અને દ્રોણ જેવા મગરમચ્છો એની સામે કોણ જીતી શકે? કેવલ કેશવ, કેવલ કેશવ. અને એ વૈતરણી જેવી નદીને જેને પાર કરાવી દીધી, એ શ્યામ મનોહર પ્રભુના મારા પરિવાર ઉપર કેટલા ઋણ છે મહારાજ. એ શ્યામ મનોહર પ્રભુ કેવી રીતે પ્રગટ થયા, કેવી રીતે શ્રીમદ ગોકુલમાં પધાર્યા, એ આખી દિવ્ય કથા મને કહો. હવે એક જ ભૂખ અને એક જ તરસ છે, મારા શ્યામ મનોહર પ્રભુના ચરિત્રો મને કહો. સુખદેવજી કહે, ધન્ય રાજા, અને હવે તું રાજર્ષિ છો, માત્ર રાજા નથી. તારી હવે પાત્રતા મને દેખાય છે. શ્રી સુખદેવજી મહારાજ હવે પ્રભુના પ્રાગટ્યની કથા કહે છે. 10મા સ્કંદની જ્યાંથી શરૂઆત થાય, 5મા અધ્યાયમાં હવે પ્રભુ પ્રગટ થવાના. ધીરે ધીરે શ્રાવણ માસ શરૂ થયો. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને અષ્ટમીનો જ્યારે દિવસ આવ્યો, અષ્ટમીની રાત્રિનો પ્રારંભ થયો. અને એ વખતે અષ્ટમીની જ્યારે રાત્રિ થઈ, બરાબર રાત્રિનો મધ્ય ભાગ આવ્યો, અતિ વરસાદ પડે, વીજળી થાય. વીજળીને એમ થાય કે હું પ્રભુની આંખે વગર રહી જાય. આજ યોગી પુરુષો જાગૃત થયા. યા નિશા સર્વભૂતાનામ તસ્ય જાગ્રત સંયમી. ભોગી લોકો હતા ને, બધા સૂઈ ગયા અને યોગીઓ જાગૃત થયા, કારણ કે યોગેશ્વર પ્રગટ થવાના.